નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે, તેલ કંપનીઓ ₹2.18 લાખ કરોડનું નુકસાન ભરપાઈ કરશે। તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર, સુરત અને નવસારી પર પૂરનું મોટું સંકટ। ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, ફ્રાન્સમાં ભાડા માટે સરકાર પૈસા નહીં આપે, સહાય બંધ। દુનિયામાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનાર દેશ બન્યો ભારત, $16 અબજ ઠલવાયા। ચીનની અનોખી રૂફટોપ રેન ટેકનોલોજી, ગરમીથી બચવા ઇમારત પર વરસાવી રહ્યા છે કૃત્રિમ વરસાદ। ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય થતા વરસાદ તાંડવ મચાવશે, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં મોટો ખુલાસો, સાઇનબોર્ડમાં દિશાના ઠેકાણા ન હોવાથી 10 ભૂંજાયા। અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ કટિંગ સમયે સફેદ પાવડર દરિયામાં વહાવાથી પ્રદૂષણનો ખતરો। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો। ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે, જેતપુરથી ખેડૂતોનું સરકારને અલ્ટિમેટ। રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ 2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ। પોરબંદરની હજારો વર્ષ જૂની ગુફાઓ બનશે ટુરિસ્ટ હોટસ્પોટ, એઆઈની મદદથી મળશે રતનપરની ઐતિહાસિક ગુફાઓને નવી ઓળખ। વોટ્સએપ યુઝરનેમ ફીચરથી ઓબાળો, સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારી નોટિસ। મોરબી વીજલાઇન મુદ્દે જેતપુરના ખેડૂતોની લડત તેજ, આજે રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામસિંહ સડ્ડુની મુલાકાત લેશે। જેતપુરમાં ખેડૂતનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબિયત લથડી। ઈ રિક્ષા ચાલકો સાવધાન, રસ્તા પર ચાલતી રિક્ષા અચાનક બંધ કરી દેતી ખતરનાક એપ પર સરકારનું મોટું એક્શન। ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈની મોટી ચેતવણી, ભારતની અર્થવ્યવસ્થાને લાગી શકે છે મોટો ઝટકો। સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય નહીં જાહેર કરવામાં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહાપંચાયત, અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, 5 સંકલ્પ લેવા જણાવ્યું। રામ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે 25,000ની વસૂલાત, એસઆઈટીએ તપાસ કરી ત્યાં જ। 40 વર્ષમાં કોઈ ભારતીય પીએમની ન્યૂઝીલેન્ડની પ્રથમ સત્તાવાર મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો અને વેપાર ક્ષેત્રે નવા યુગની શરૂઆત। હવે હિન્દુઓ માફ નહીં કરે, રામ મંદિરના કથિત કૌભાંડ સામે ઉદ્ધવ ઠાકરેનું રાજ્યવ્યાપી આંદોલન। ભારતના સર્વિસ સેક્ટરની ગતિ ધીમી, કંપનીઓમાં નવી ભરતીઓ ઠપ, સ્થાનિક માંગમાં ઘટાડાથી ચિંતા વધી। હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ, ગુજરાતમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ। નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરનાર પર નોંધાઈ રહ્યા છે કેસ, હાઈકોર્ટના જજની કડક ટિપ્પણી। પરમાણુ બોમ્બ ન વધતો પાકિસ્તાનની કોઈ પરવા જ ન કરત, સિંગાપુરના પૂર્વ રાજદૂતનો આકરો પ્રહાર, કહ્યું દેશની સૌથી મોટી સમસ્યા તેની પોતાની જ વ્યવસ્થા। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ₹10નો ઘટાડો। વારાણસી માટે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી, ભૂકંપ આવે તો જમીન કીચડમાં ફેરવાઈ શકે। રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળી, ટ્રાફિક ટ્રોઈંગ સ્ટાફે કાર ચાલકને માર માર્યો। પહેલા દિવસે જ 32% નફાની ગેરંટી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે 650 કરોડનો નવો આઈપીઓ, કમાણીની આ તક ચૂકતા નહીં। 7.5 કરોડ પીએફ ખાતા ધારકો માટે ખુશખબર, 15 દિવસમાં જમા થશે વ્યાજ। મુનીરની મુશ્કેલીઓ વધશે, પીઓકેમાં પાકિસ્તાન વિરોધ મોટા આંદોલનની તૈયારી। અંબાણીની રિલાયન્સ કંપની સહિત 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને નોટિસ, રેડબુલ અને મોન્સ્ટર પણ મુશ્કેલીમાં। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ચૈતર વસાવા પક્ષપલટો કરવામાં માન્યા નહીં, એટલા માટે તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી। ચૂંટણીમાં હરાવી ન શકાય એટલે કોર્ટના રસ્તે હરાવવાનો પ્રયાસ, ચૈતર વસાવા મુદ્દે સીએમ અને ડેપ્યુટી સીએમ સામે ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ। આમ આદમી પાર્ટી હવે ખેડૂતો માટે સરકાર સામે મેદાને, પ્રવીણ રામ સહિતના નેતાઓ હવે કરશે પ્રતિક ઉપવાસ। વીજ પોલ મુદ્દે સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને જમીનની વર્તમાન કિંમતથી 2 ગણું વળતર ચૂકવશે। 1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે, કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓ ફગાવી દીધા। વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા સંકલ્પ સાથે અંબાજીના તમામ બજારો જડબેસલાક બંધ રાખવામાં આવ્યા। ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય ન ગણાય।
વોટ્સઅપ બાદ હવે ઇન્સ્ટાગ્રામના કારણે મેટા પર લાલસોળ થઈ સરકાર યૌન શોષણની જાહેરાત અંગે સમન્સની તૈયારી. વર્ષ 2030 સુધીમાં ધૂમ મચાવશે 35 લાખ ઇલેક્ટ્રિક વાહનો, પેટ્રોલ ગાડીઓ થશે આઉટ, દેશના બચશે 1 લાખ કરોડ. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જેલ મુક્તિ શક્ય, 18 દિવસના બાળકના કારણે સરકારે દાખવ્યો માનવીય અભિગમ. આતંકવાદીઓના નિશાન પર અમરનાથ યાત્રા હુમલાનું ષડયંત્ર, સરહદ પર હાઈ એલર્ટ. ન સિંધિયા બચશે ન ભાજપ, 10 ટુકડા થશે, 1 કલાક માટે ઈડી અમને આપી દો, સાંસદ સંજય રાવતની ખુલ્લી ધમકી. સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને જેલ મુક્ત કરવા પાકિસ્તાનને સોંપી યાદી, મોટાભાગના ગુજરાતી માછીમારો. સુરતમાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ, 61 માસૂમોને તંત્રએ છોડાવ્યા, 19 બાળકોનું કરાવ્યું શૈક્ષણિક પુનર્વસન. મેડિકલ જગતમાં ખળભળાટ, ફાર્મા કંપની પાસેથી વિદેશ પ્રવાસનો ખર્ચ લેનાર ગુજરાતના 3 જાણીતા ડોક્ટરો 13 મહિના માટે સસ્પેન્ડ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફોજદારી કેસોમાં આરોપી નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો સામે થશે તપાસ. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલ્લી, નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1 મહિના બાદ પણ શાળાઓમાં શિક્ષકો નથી. ચૈતર વસાવાને છોડાવવા ધોધમાર વરસાદ વચ્ચે આદિવાસીઓ ઉમટ્યા, ડેડિયાપાડામાં આદિવાસી મહાસંમેલન, ગુજરાતમાં આપનું એપી સેન્ટર બન્યું નર્મદા. ખેડૂત આંદોલનને બીજેપી ધારાસભ્યનું સમર્થન, યોગ્ય નિરાકરણ લાવવા સરકારને કરી અપીલ. ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર, 2 વર્ષમાં 37,000થી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન. રાજકોટ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જસદણ સહિત ગ્રામ્ય પંથકમાં અંધારધાર વરસાદથી જળબંબોળ, ખેડૂતોમાં ખુશીનો માહોલ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી, અંકલેશ્વર નજીક બ્રિજમાં પડ્યું 8 ફૂટનું ગાબડું. ઉત્તરાખંડમાં કુદરતના કહેરની અસર, બદ્રીનાથ હાઈવે બંધ, ઋષિકેશમાં રાફ્ટિંગ પર પણ પ્રતિબંધ. ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ, 5 વરસાદી સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, પૂરનો ખતરો. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યો પોઝિટિવ સંકેત. આદિવાસી સમાજ સહિત તમામ સમાજના 1 લાખ લોકોએ એક સાથે ભાજપને પડકાર ફેંક્યો. વિશ્વમાં યુદ્ધની અનિશ્ચિતતા પણ ભારત સુપરહિટ, જીડીપી 7.8%એ પહોંચ્યો અને વાહનોનું રેકોર્ડ બ્રેક વેચાણ. અમે પાકિસ્તાનનો હિસ્સો નથી, અમે બીજો રસ્તો શોધીશું, પીઓકેના લોકોએ પાકિસ્તાન સરકારને આપ્યું અંતિમ અલ્ટિમેટ. ચૈતર વસાવાની ધરપકડ સામે આદિવાસી સમાજનો જંગ, જો સરકાર નહીં માને તો શરૂ થશે જેલ ભરો આંદોલન. વીજલાઇન વળતર વિવાદ, કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર, પહેલા પોલિસી બનાવો પછી કામ શરૂ કરો. ભારત અને જાપાન ભાગીદારીનો નવો અધ્યાય, $12.5 અબજ રોકાણ, વિકાસને મળશે નવી ગતિ. હિન્દુ મંદિરોના પૈસે નહીં બને મોલ અને ઓલ, સીએમ વિજયે રદ કર્યા 46 પ્રોજેક્ટ. નવા 2300થી વધુ તલાટીઓને નિમણૂક પત્રો એનાયત, 21 મહેસૂલી સેવાઓ થઈ સરળ, લોન્ચ થઈ નવી ડિજિટલ સિસ્ટમ.